મારું નામ સોયબ સુલેમાનભાઈ કોચલિયા, રેલનગર મુસ્લિમ સમાજ સામાજિક કાર્યકર્તા। આ ગુસલવાન છે। આ ગુસલવાન હાલ અત્યારે જે ઇસ્લામ ધર્મમાં મૈયતને ગુસલ દેવાનું હોય છે, પાકી સાફીથી જે એને નવડાવવાની પ્રક્રિયા કહેવાય છે, એ દેવા માટે હાલ અત્યારે જે નાના મકાનોમાં રહે છે અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે એના માટે એક ચિંતાનો વિષય બની રહેતો હોય છે। આ ગુસલવાન છે એમાં તમામ સુવિધા એવી છે કે જે નાના ઘરોમાં રહેતા હોય ને જેના માટે આ ચિંતાનો વિષય હોય તો આ ગુસલવાન છે એનો અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે, જે 24/7 નિઃશુલ્ક ફ્રી સેવા આપશે। અને આમાં હેન્ડ શાવર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ઠંડુ ગરમ પાણી જેનું ગીઝર લગાવવામાં આવેલ છે, તેવી તમામ સુવિધાથી આ ગાડી સજ્જ છે। આમાં અમે કફન કીટની પણ સુવિધા રાખી છે કે જે લોકોને કફન કીટ આખી જોતી હોય તો ટૂંકમાં કહીએ તો આ ગાડીમાં જ્યારે ગુસલ દેવા જાય ત્યારે ગુસલ દેવાની જે પ્રક્રિયા માટે કોઈ પણ વસ્તુ, જેના ઘરે મૈયત થઈ જાય એને કોઈ પણ વસ્તુ ક્યાંય લેવા જવાની રહેશે નહીં, સિવાય કે અત્યારે વિસ્તાર વાઇઝ જે ગુસલ દેતા હોય એ લોકોને એની વ્યવસ્થા કરવાની રહેશે। ગાડી અમારી પહોંચી જશે અને આમાં ગાડીમાં કઈ રીતે ગુસલ દેવું અમારા ટીમ મેમ્બર જશે, એમાં એનું રજિસ્ટ્રેશન થશે। અને બીજું એ કે આ જે ગુસલવાનનું આયોજન છે તે અમે માર્ચ મહિનામાં, જે અમારો રમઝાન મહિનો છે, પાક મહિનો, ત્યારે એમાં આયોજન કર્યું હતું। અમારા હાજી સાહેબ છે, આપણે ઇમ્તિયાઝભાઈ ઇસ્માલભાઈ બેલી મુર્ફે રાજુભાઈ, અને સૈયદ આલમ બાપુ, ઇરફાનભાઈ રતનિયા, હનીફભાઈ ચાનિયા, હુસેનભાઈ જે ઉપપ્રમુખ, બીજા પણ અમારા એક આરીફભાઈ અબડા છે, આજે હાજર નથી, તે તમામે પહેલાં અમે આગેવાનોએ મિટિંગ કરી। અને આ મિટિંગ કર્યા પહેલાં અમે આ 2-3 વિડીયો મીડિયાના માધ્યમથી અમે જોયો હતો કે ગુસલ દેવા માટે આણંદ, ભાવનગર અને અમદાવાદમાં હાલ આ ગાડી છે। તો અમે એ વિડીયો જોયો ને તો એનાથી અમે પ્રેરણા લીધી કે કેમ નહીં કે આપણે રાજકોટમાં આ પ્રશ્ન થાય છે કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય, અમે તો અનુભવેલું છે। અમારા હુસેનભાઈ, અમે બધા જ્યાં મૈયતમાં જતા હોય ત્યારે આવા જે આવાસ છે અત્યારે જે વિસ્તારમાં અમે છીએ એમાં ઊંચા એપાર્ટમેન્ટમાં ગુસલ દેવા માટે બહુ ચિંતાનો વિષય થાય છે। પાર્કિંગમાં ગુસલ દેવું પડે છે। કોઈ એક રૂમમાં રહેતા હોય તો એક રૂમમાં ગુસલ દેવું કે જે મૈયતના સમયે જે બધા મહેમાન આવ્યા હોય એને સાચવવું। તો અમે એક એનું આયોજન કર્યું બધાએ ભેગા મળીને। ત્યારબાદ અમે ફાઇનલ કર્યું કે આ ગુસલવાન આપણે રાજકોટમાં બનાવી છે। આ ગુસલવાન છે એ અત્યારે રાજકોટમાં નહીં, કાઠિયાવાડમાં પહેલી આ ગુસલવાન છે। અને આ ગુસલવાન છે અત્યારે રાજકોટ શહેર માટે જ અમે રાખી છે કે રાજકોટ શહેરના વિસ્તારમાં જે રહેતા હોય એના માટે આ ગુસલવાન જશે। રાજકોટની બહારે અત્યારે મોકલી શકાય એવી અમારી પોઝિશન નથી। આની એક અમે કમિટી બનાવી રમઝાન મહિનામાં જ, જેનું નામ આખીરત કી કમાઈ રાખ્યું, આખીરત કી કમાઈ કમિટી। એ આખીરત કી કમાઈ કમિટી એનું નામ રાખી અને સૌથી પહેલાં તો અમારા જે ટીમ મેમ્બર છે એને જ અમે ફાળો આપ્યો, આમાં એ બધાએ જ ફાળો આપ્યો। અમારે સૈયદ આલમ બાપુ છે, ઇરફાનભાઈ રતનિયા છે, હાજી ઇસ્માલભાઈ છે, હુસેનભાઈ છે, હનીફભાઈ છે, આરીફભાઈ છે, હું પોતે, અમે બધા એક રકમ પહેલાં કાઢીને સેમ ડે જ્યારે આનું આયોજન કરવા માટે રાતે અમે 15મા રોજે મિટિંગ કરી ત્યારે એક જ દિવસમાં મારા આગેવાનોના તરફથી જ 5 લાખનો ફાળો આ ગાડી માટે કરી નાખ્યો। ત્યારબાદ આ ગાડીનો ખર્ચો અંદાજે અમને હતું કે ભાઈ 13 થી 14 લાખ રૂપિયા છે। તો અમે રાજકોટ મુસ્લિમ સમાજમાં અત્યારે હાલમાં રાજકોટમાં જેટલી મસ્જિદો છે ત્યાં જુમામાં, રમઝાન મહિનામાં, તરાબી બાદ કોઈ એવા પ્રોગ્રામો ઇસ્લામિકમાં, ત્યાં અમે જઈ અને રાજકોટ મુસ્લિમ સમાજ પાસે અમે સહયોગ માંગ્યો અને માશાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ અમને પૂરેપૂરો રાજકોટ મુસ્લિમ સમાજ તરફથી સહયોગ મળ્યો। અને આ ગાડી આજ બહુ ખુશીનો મોકો છે કે જે 2-4 મહિનાની મહેનતથી આ ગાડી આજે તૈયાર થઈ ગઈ છે। બીજું એ કહેવાનું છે કે આ ગાડીની પ્રેરણા માટે અમે જ્યારે ગાડી જોઈ ત્યારે હાજી સાહેબે વાત કરી તો અમને એમ હતું, હાજી સાહેબ કેમ કરશું, આપણે આવડા નાના વિસ્તારમાં રહીએ છીએ, આવડી રકમ કેમ ભેગી કરશું। તો જે આ રાજકોટનો સહયોગ મળ્યો એનાથી આ ગાડી થઈ છે। અમારા આગેવાનો જે છે એને પૂરેપૂરો સહયોગ આપ્યો છે। અને આ ગાડીમાં અમે સ્ટ્રેચરની પણ સુવિધા રાખી છે। માનો કે કોઈ એવા ઘરે મૈયત થઈ ગયું કે શેરીની બહાર ગાડી રહે છે તો મૈયતને સ્ટ્રેચર ઉપર નાખી અને અમે ગાડીમાં પહોંચાડી શકીએ એવી પણ વ્યવસ્થા રાખી છે અમે।